આપણે ગરમ ગરમ ભજીયા બનાવવા મળ્યા છે. વરસાદ ચાલુ છે અને આપણે ભજીયાનો ખાવાનું કરી ગયા છે. આ ગરમ ભજીયા તૈયાર છે તો કાંઈ ઘટે નહીં હવે. ભરેલા રીંગણા છે ભાઈ, આખા રીંગણા હું તમને દેખાડું. જો આ ચાલુ થઈ ગયું છે. આ રીતે છે ને ભાઈ ભરી લેવાના રીંગણા. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. તો આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફરી એક નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ અને આ વખતે આપણે કંઈક બનાવવાની છે જોરદાર આઈટમ. અને આજે છે ને ભાઈ વરસાદ પણ ચાલુ છે તો કંઈક આઈટમ બનાવવાની છે. તો આપણે કાજલને પૂછીએ. તો જો મસ્ત મજાનો એવો વરસાદ ચાલુ છે બહાર. જુઓ કાકા છે વરસાદ ચાલુ છે ને આવો વરસાદ ચાલુ હોય તો કંઈક ખાવાનું મન થાય. એટલે શું આઈટમ બનાવવાની છે? આજ ધીમો ધીમો વરસાદ પણ શરૂ છે તો આજે મારે ભજીયા બનાવવાનું છે અને આખા રીંગણા ભરેલાનું શાક બનાવવાનું છે. તો વ્લોગમાં બનાવ્યા જાઓ. તો હું તમને બહારનો નજારો દેખાડું. કેવો મસ્ત મજાનો એવો અત્યારે છે ને ભાઈ વરસાદ ચાલુ છે ધીમો ધીમો. આમ તો સવારનો ચાલુ જ છે, હજી પણ ચાલુ છે વરસાદ. ને આવો વરસાદ ચાલુ હોય ને એટલે ભજીયા ખાવાનું બધાને બહુ મન થાય. ભજીયા કે ગમે સારું વસ્તુ ખાવાનું મન થાય છે. એટલે આપણે છે ને ઘરે પ્રોગ્રામ છે ભાઈ ભજીયાનો ને આખા રીંગણાનું શાકનો, અને એ પણ કાજલ બનાવવાની છે. ધીમો ધીમો વરસાદ પણ શરૂ છે ને આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે, ભજીયા બનાવવાના છે. તો વ્લોગમાં બનાવી જાઓ. કેવો વરસાદ શરૂ છે. કાજલ કટિંગ કરે છે. જો આ દેખાડી દઉં. જો ભાઈ આવી રીતે છે ને કટિંગ કરવાનું છે 4 ભાગ પાડીને આખા રીંગણાનો. આમાં આપણે છે ને ભરવાનું છે, ભરીને શાક કરવાનું છે જોરદાર. એટલે જો આવી રીતે આપણે સુધારવાના છે બધા રીંગણા. સૌથી પહેલાં છે ને આપણે ફટાફટ છે ને આવી રીતે બધા રીંગણા સુધારી નાખીએ. આપણે છે ને આખા રીંગણામાં ભરવા માટે મસાલો તૈયાર કરી નાખ્યો છે. આ જો આમાં હું નાખ્યું ને આપણે કાજલને પૂછી લઈ. હું રીંગણા ભરવામાં હું નાખ્યું? સિંગુના દાણા, ગાંઠિયા ને સુકલ હોંડિયા. હુક્કલ હોંડિયા. તો જો ભાઈ આમાં છે ને પેસ્ટ બનાવી નાખ્યો છે વાટીને ખાણીમાં. સિંગુના દાણા નાખ્યા છે, ગાંઠિયા નાખ્યા છે અને હુક્કલ સોલા ફોલવા નાખ્યા છે. એટલે કે હોંડિયા ઝીણા ઝીણા મીડિયમ સાઇઝના આવે એ વાટીને આમાં નાખ્યા છે. અને જો આ આખા રીંગણામાં આપણે આમાં ભરવાના છે એટલા માટે તેના મસાલો તૈયાર કરી નાખ્યો છે વાટીને. તો જો બધા રીંગણા છે ને સુધારીને મૂકી દીધા છે કાજલે, અને એ મસાલો તૈયાર કરે છે રીંગણામાં ભરવાનો. તો જો અહીંયા મસાલો તૈયાર કર્યો છે. અને મરચું નાખી દીધું છે આપણે, ધાણા જીરું નાખી દીધું, હળદર નાખી દીધી, નમક નાખી દીધું. આપણે બધું રેડી કરી નાખ્યું. હવે આને મિક્સ કરી નાખીએ બધું. તો હવે આને મિક્સ કરીને આપણે આખા રીંગણામાં છે ને ભરવાનું છે. તો જો મિક્સ કરે છે કાજલ. ભરવા માટે છે ને એ મસાલો તૈયાર થાય છે આખા રીંગણામાં. તો આપણે મસાલો તૈયાર થઈ જશે. હવે રીંગણા ભરી લઈ. તો ભાઈ મસાલો છે ને રેડી થઈ ગયો છે. જો આ રીતે તૈયાર કરી નાખ્યો છે. અને હવે છે ને ભાઈ રીંગણા ભરવાના છે. જો આવી રીતે ભરવી નાખવાના રીંગણાને. તો આવી રીતે ભાઈ છે ને ભરીને રીંગણાનું શાક છે ને એકદમ જોરદાર બને છે. અને આપણે જો મસ્ત મજાનો એવો છે ને રીંગણામાં ભરવા માટે છે ને પેસ્ટ તૈયાર કરી નાખ્યો છે, કાંઈ ઘટે નહીં એવો. જો અને ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ રીતે છે ને ભાઈ ભરી લેવાના રીંગણા. તો જો ભાઈ આપણે છે ને કુકરમાં બધા રીંગણા ભરીને મૂકી દીધા છે કાજલે. જો હા હા જો હવે આમાં છે ને ભાઈ તેલ નાખવાનું છે. તો જો આમાં તેલ નાખી દીધું છે. હવે તો જો ભાઈ તેલમાં છે ને ભાઈ રીંગણા થોડી વાર પકાવવા રવા દીધા હતા કાજલે. જો કા આપણે રીંગણા પાકી જાય તેલમાં ને રેડી દઈએ પાણી. તો ભાઈ રીંગણા તેલમાં પાકી ગયા છે. તો હવે એમાં નાખી દઈશું પાણી. તો પાણી નાખી દીધું છે અને હવે છે ને કુકરનું ઢાંકણું પેક કરી દેવાનું છે કાકા. અને કેટલી વારમાં તૈયાર થઈ જશે આખા રીંગણાનું શાક? 2 થી 3 સીટી પડશે એટલે આપણું આખા રીંગણાનું શાક છે ને બનીને તૈયાર થઈ જશે. તો હું તમને દેખાડી. તો ભાઈ છે ને અત્યારે છે ને ભજીયા બનાવવાનો સામાન બધો તૈયાર કરી નાખ્યો છે. જો આમાં છે ને ટમેટાની કટકી કરી છે. અને આ છે ને ભાઈ પાતળાના પાંદડાની કટકી કરેલ છે. જો જેની જેની કટકી કરી છે. અને આ છે ને બટેટાની કટકી છે. અને આ લસણ મરચાંનો પેસ્ટ છે. જો તો આ એટલી વસ્તુ છે ને આપણે રેડી કરી નાખી છે. અને અહીંયા જો આખા મરચાંના કરવાના છે તો આપણે મરચાંના શીરા પણ કરી નાખ્યા છે. અને આ વસ્તુ એટલી રેડી કરી નાખી છે. અને અહીંયા જો ડુંગળીની કટકી ચાલુ છે. ને અહીંયા છે ને ભાઈ ભજીયાનો લોટ બંધાવવા વીણ્યો છે. જો તો આપણે બધી વસ્તુ નાખી દીધી છે. ને હવે છે ને સરસ રીતે મિક્સ કરીને ભજીયાનો લોટ તૈયાર કરી નાખશું ફટાફટ. તો અત્યારે છે ને ભાઈ ભજીયાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. જો ઓલ મિક્સ કટકી આપણે નાખી હતી ને મસ્ત મજાનો એવો લોટ બંધાઈ ગયો છે ભજીયાનો. ને અહીંયા છે ને ભાઈ તેલ પણ આપણે છે ને ચૂલા પર મૂકી દીધેલું છે ગરમ થવા.
અને ભજીયાનો લોટ પણ તૈયાર થઈ ગયો છે. ભજીયા મૂકવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે ગરમ ગરમ ભજીયા બનાવવા મળ્યા છીએ. વરસાદ શરૂ છે અને આપણે ભજીયાનો ગરમ થઈ ગયા છે. હવે ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયેલું છે. આમ જો ગરમા ગરમ. અને પાછી કાજલ બનાવે છે તો, અને એકલા બની ગયા છે તો, અને હજી છે. અને ભાઈ અત્યારે છે ને ભજીયા બનાવવાનું ચાલુ છે. કાજલ ભજીયા બનાવે છે તો, અને વરસાદ જોવો ભાઈ, વરસાદ હજી ચાલુ છે તો. અત્યારે અંધારું થઈ ગયું છે, 7:30 થઈ ગયા છે, એટલો ટાઈમ થઈ ગયો છે તો વરસાદ હજી ચાલુ છે. અને અહીંયા સૌ ગરમા ગરમ ભજીયા બનાવવાનું ચાલુ છે. કાકા વરસાદના ભજીયા ચાલુ છે. તો ભાઈ હવે છે ને આ ભજીયા તો બનવાનું ચાલુ થઈ ગયું છે ને હવે આપણે વાળુંનું તૈયાર કરી નાખીએ. કા ગરમા ગરમ ભજીયા ખાવાના હોય. અને અહીંયા જો કાજલ ભજીયા બનાવે છે તો, ગરમા ગરમ ભજીયા તૈયાર છે તો, કાંઈ ઘટે નહીં. હવે એ ઉતાર્યા જ છે હો ભાઈ, એકદમ ગરમા ગરમ છે. અને હવે છે ને ભાઈ આપણે જમવાની તૈયારી કરી નાખીએ ફટાફટ. એટલે છે ને આવા વરસાદના મોસમના છે ને ભજીયા ખાઈ લઈએ, બહુ વરસાદ ન આવે પહેલાં. જો વરસાદ તો ચાલુ જ છે. અત્યારે છે ને ભાઈ આપણે જમવા બેસી ગયા છીએ ને ગરમા ગરમ ભજીયા તૈયાર છે તો, અને ગરમા ગરમ રોટલા છે, અને આખા રીંગણાનું શાક પણ તૈયાર થઈ ગયેલું છે તો. ભરેલા રીંગણા છે ભાઈ, આખા રીંગણા તમને દેખાડું. જો ગરમા ગરમ શાક પણ તૈયાર છે ભરેલા રીંગણાનું, અને ભજીયા છે તો ગરમા ગરમ, અને રોટલા પણ તૈયાર છે, અને ચટણી જો. તો અત્યારે છે ને આપણે જમવા બેસી ગયા છીએ બધા. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર ના હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.